પ્રેમની. પ્રેમ હોય તો દર્શન છે, નિયમના નહીં, પ્રેમના દર્શન હોય. પ્રેમના દર્શન હોય. અને એટલા માટે ભાઈ ભાગવત સાંભળો, પ્રેમ થશે તો દર્શન કરવા નહીં જવું પડે, દર્શન આપવા માટે આવશે. શ્રી ગોવર્ધન હરિરપી નિજ લોકમ સર્વથા તો વિહાય પ્રવિશિત હૃદયેશામ ભક્તિ સૂત્રોપનદ્ધ. ભક્તિ સૂત્રોપનદ્ધ ભગવાન હૃદયમાં વિરાજ્યા. હૃદયમાં ભગવાન આવી ગયા પછી ક્યાં જવાનું? પણ હા, એક પાછું કહું. કુંભનદાસ દર્શને ચાલ્યા, ખેતરમાં શ્રીનાથજી ખેલતા હતા. કુંભના ક્યાં ચાલ્યો? દર્શન કરવા. હું તો અહીંયા છું. મહારાજ અહીંયા તો સ્વતંત્ર છો, આવો ને જાઓ, કોણ અટકાવી શકે? ત્યાં તો મહાપ્રભુ જે પધરાવ્યા છે એટલે ત્યાંથી ક્યાંય જવાનું નહીં, માટે હું તો જાઉં છું. પણ એ શું હતો? કુંભનદાસનો પ્રેમ હતો, પ્રેમ બોલતો હતો, નિયમ નહીં. સમજ્યા ભાઈ? શું બોલતું હતું એ? આચાર્ય પ્રત્યેની નિષ્ઠા હતી. લો વધારે સાચું કહું તો શું હતું? સાચું કહેજો, આપણામાં નિષ્ઠા છે? આછી પાતળી ભાગી તૂટી શ્રદ્ધા કદાચ હશે, એ આછી પાતળી કહું છું. કારણ કથા ન સાંભળતા શ્રદ્ધા જ ન થાય. ત્રીજો સ્કંદ 25મો અધ્યાય. શ્રદ્ધા રતિર ભક્તિર અનુક્રમિષ્યતિ. કથા સાંભળો પછી શ્રદ્ધા થાય, પછી રતિ થાય, પછી ભક્તિ થાય. હા, કુંભનદાસ મંદિરે દર્શન કરવા જતા હતા કારણ આચાર્ય નિષ્ઠા હતી. મહાપ્રભુ જે પધરાવ્યા છે નિષ્ઠા હતી, આચાર્ય નિષ્ઠા બોલતી હતી એમની. નિયમ નહોતો બોલતો, આચાર્ય નિષ્ઠા બોલતી હતી, માટે જતા હતા. પ્રેમની પ્રગાઢતા બોલતી હતી, માટે જતા હતા. આપણી પાસે શું છે? જે પ્રેમ આપે એને છોડીને જવાનું? પ્રેમ કોણ આપે? ભક્તિ સૂત્રોપનદ્ધ. ભગવાન ક્યાં મળે? શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે. ભક્તિ ઉત્પન્ન થાય પરમ પુરુષ કૃષ્ણમાં. શેનાથી? યસ્યામ વૈ શ્રૂયમાણાયામ, ભાગવત સાંભળવાથી. અને પછી એને બંધી ન રખાય કે દર્શન ખુલે એટલે કથા બંધ. શ્રી ગોવર્ધન દર્શન કરે જેને કરવા હોય તેને કથા સાંભળે કથામાં બેસે. શ્રી ગોવર્ધન આપણને કોઈ વિરોધ નથી. દર્શન ખોટી વસ્તુ છે એવું કહેતો નથી. દર્શન પણ એક બલ છે ને એક ફલ છે. પણ એ કક્ષામાં પહોંચીએ ત્યારે, ત્યાં સુધી તો માત્ર હા વધાઈ ગાવ એક વિઠ્ઠલાજી, બહુ સારી વધાઈ છે. મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન, પછી જા દિન તે હરિ ગોકુલ પ્રગટે ઘર ઘર હોત કલ્યાણ, પછી બેઠી રહો શ્યામ ગુણ સુમરો નિષદિન આઠો યામ, પછી શ્રી ભટકે પ્રભુ નયન ભર નિરખો કમલ નયન ઘન શ્યામ. કે પિતાંબર જે તમારી પાઠ હોય તે. હા, શ્રી ભટકે પ્રભુ એટલું જ બોલો, વધારે નહીં. શ્રી ભટકે પ્રભુ નયન ભર નિરખો કમલ નયન સાવરો મંગલ રૂપ હા સાવરો મંગલ રૂપ તે ગોકુલ પ્રગટે દિન દિન હોત કલ્યાણ. સાવરો મંગલ રૂપ બેઠી રહો શ્યામ ગુણ સુમરો રેન દીના સબયા. શ્રી ભટકે નૈન બર દેખો કમલ નયન ગાન શ્યામ. સાવરો મંગલ રૂપ નિધાન. સાવરો મંગલ
મંગલરૂપ નિધાન મંગલરૂપ નિધાન સાવરો મંગલરૂપ નિધાન. બેઠી રહો, દોડી જાઓ નહીં. બેઠી રહો, બેસી રહો અને નયન ભર નિરખો કમલ નયન ઘનશ્યામ કે પીતાંબર ઘનશ્યામ જે તમારું હોય તે, પણ નયન ભર નિરખો. પણ ક્યારે? જા દિન તે હરિ ગોકુલ પ્રગટે. ગોકુલમાં પ્રગટ્યા પછી. ગો એટલે ઇન્દ્રિયો, એનો કુલ એટલે સમુદાય, એમાં પ્રગટ થાય, અંદર ભગવાન પ્રગટ થાય. હવે બેઠી રહો, શ્યામ ગુણ સુમરો નિષદિન આઠો યામ. અને કરશો શું? હવે શ્રી ભટ્ટજી કહે છે, શું કહે છે? નયન ભરીને નિરખો. નયન ભરીને એટલે શું? આંખો ભરીને, આંસુ સાથે. નયન ભરીને એટલે શું કરવાનું? આંખોમાં અંજન આંજીને. અરે નયન ભર કયું છે? નયન પેટ ભરીને ખાવ એટલે શું? એટલે પહેલાં પેટ ભરો ને પછી ખાવ. પેટ ભરીને ખાવ અને નયન ભર નિરખો એટલે શું? નયન ભર નિરખો એટલે શું? એમ ધરાઈએ નહીં એટલે તમે ધરાવો છો ખરા. ત્યારે જેમ જેમ અલૌકિકતા તો એ હોય, જેમ જેમ પાન કરે એમ અતૃપ્તિ થતી જાય. કથા સાંભળીએ, આ હમણાં બંધ કરશે, આગળ આગળ કરે કેવું સારું, એમ થતું જાય. નયન ભર નિરખો, નયન ભરીને, નયનમાં આંસુ ભરીને. એક નયન ભર નિરખો, નયનમાં અંતઃકરણ ભરીને નયન ભર નિરખો, નયનમાં પ્રેમ ભરીને નયન ભર નિરખો. કેવલ નયન નહીં, ભર કંઈક ભરીને, ખાલી રાખીને નહીં. નયન ભર નિરખો. હા, નયન ભર નિરખો. દર્શનના નિયમમાં નયન ભર ના, પેલા નયન ભરાવા જેવું તો થવા દો. નયન ભરાશે ક્યારે? પ્રેમ આવશે ત્યારે. પ્રેમ શેનાથી આવશે? એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે નિબંધમાં, સર્વનિર્ણયમાં, પ્રેમણો અન્ય સાધનમ લોકે નાસ્તિ મુખ્યમ પરમ મહત. ભગવાનને પ્રસન્ન કે પ્રાપ્ત કરવા માટે પ્રેમ જેવું કોઈ મુખ્ય સાધન નથી. પણ તસ્યાપી સાધનમ, પ્રેમ પણ જો તમારે જોઈતો હોય તો તસ્યાપી સાધનમ શ્રીમદ ભાગવતમ, એનું પણ સાધન છે શ્રીમદ ભાગવત. ભાગવતનું અધ્યયન કરો, ભાગવતનું શ્રવણ કરો. તસ્યાપી સાધનમ શ્રીમદ ભાગવતમ. અને ભાગવત તરફ આકર્ષણ. શતેનાપી નમે મુક્તિર ભવિષ્યતિ. સેંકડો ગયા શબ્દ કર, મારો ઉદ્ધાર નહીં થાય. તો જે કર્મ માર્ગીય સાધનોથી ન સંભવ્યું, જ્ઞાન માર્ગીય સાધનોથી ન સંભવ્યું, એ આ ભાગવતથી સંભવ્યું. આનું નામ મહાત્મ્ય. બીજી વાત મહાત્મ્યની, ભક્તિ તો ભગવાનના પ્રાણથી એ પ્રિય. તંતુ દેવી પ્રિયા તસ્ય સતતમ પ્રાણતોધિકા. બીજા અધ્યાયમાં નારદજી ભક્તિદેવીને કહ્યું. શું કહ્યું? ભક્તિદેવીને નારદજી કહી રહ્યા છે, તંતુ દેવી પ્રિયા તસ્ય સતતમ પ્રાણતોધિકા. હે દેવી, તમે એની પ્રિયા છો. કોની? કૃષ્ણની. કેવા? સતતમ. બે વાત બહુ સરસ કહે છે. પ્રાણથી પ્રિય છો, પાછા સતત પ્રિય છો. દુનિયામાં, વ્યવહારમાં, સંબંધોમાં સતત પ્રિયતા કોઈની ટકી રહે છે? પતિ પત્ની, મા બાપ, સંતાન, બે ભાઈ, બે બહેન, કે કોઈની પણ વચ્ચેની, બે મિત્રો, બે વચ્ચેની પ્રિયતા સતત ટકે છે એક સરખી? રતિ નિભત નહીં એક તાર. એક સમાન રતિ કોઈની નિભતી નથી. સાચે સ્નેહી નંદકુમાર, એના સિવાય કોઈ નિર્વાહ કરી શકતા નથી. માત પિતા, ભગિની, સુદબંધુ, એ સબ મતલબ કે યાર. સાચે સ્નેહી નંદકુમાર, આ એક જ સાચો સ્નેહ કરી શકે. બાકી તો સ્વાર્થ સધાય તો સંબંધ સુદૃઢ લાગે, સ્નેહ વધતો લાગે. અને સ્વાર્થ ન સધાય તો, સગવડ ન સચવાય તો સંબંધ શિથિલ થતો લાગે, શોષાતો લાગે. વાસ્તવમાં સતત પ્રિયતા કોની હોય? ભક્તિ અને ભગવાનનો સંબંધ નારદે બતાવ્યો. ત્વંતુ દેવી પ્રિયા તસ્ય સતતમ પ્રાણતોધિકા. તમે સતત પ્રિયા છો, પ્રાણથી અધિક છો. કેવા? સતતમ પ્રિયા. ભક્તિ ભગવાનને ક્યારેય અપ્રિય લાગે એવું બને જ નહીં. ભક્તિને ભગવાન અપ્રિય થાય એવું ક્યારેય બને જ નહીં. ભગવાન પ્રિયો ભવતી, પ્રિયોતરો ભવતી, ન પ્રિયાદ ઇતરો અપ્રિયો ભવતી. આ સુબોધનીમાં ફલ પ્રકરણમાં આચાર્યજી આજ્ઞા કરે, તામસમાં.
કે ભગવાન પ્રિય બને છે, પ્રિયથી ઈતર બને છે, પણ અપ્રિય તો ક્યારેય બનતા જ નથી. સંતંતુ દેવી પ્રિયા તસ્ય, તમે તેના પ્રિય છો. કેવા? સતતમ, સતત પ્રિય છો. આ સતત પ્રિયતાવાળા ભક્તિને પણ જ્યારે લોકાનુસંધાન થયું, દીકરા ગરડા મા યુવતી લોકમાં કેમ આવું શોભે, લોક ભય લાગ્યો. કોણે દૂર કર્યો? નારદે સનતકુમારો દ્વારા ઉપાય મેળવ્યો અને સનતકુમારે બતાવ્યું તમે ભાગવત કથા કરો. મહારાજ, વેદ ગીતાના પાઠથી જ્ઞાન વૈરાગ્ય ન જાગ્યા, યુવાવસ્થા ન થઈ, ભાગવતથી કેમ થાય? તો કે શેરડીથી શીરો થાય કે ન થાય? શેરડીથી શીરો થાય, હલવામાં ખપ લાગે બહુ, તો તબેતો ના હોય તો ખરું, બાકી શેરડીથી શીરો ના થાય. પણ શેરડીના રસથી થાય ને ત્યારે બાપણું થઈ જાય કંઈક શેરડીના રસથી. પણ શેરડીમાંથી થયેલી ખાંડથી, સાકરથી શીરો થાય ને, એમ વેદથી ન બને, ગીતાથી ન બને, ભાગવતથી બને. માટે તમે ભાગવતનું પ્રયોજન કરો, આયોજન કરો. ગંગા દ્વાર સમીપે જ્યાં વસનારના ચિત્તમાં વૈર નથી, ત્યાં ભાગવતનું પ્રયોજન કર્યું, આયોજન કર્યું, બધા સાંભળવા આવ્યા. ભક્તિ દેવી ભગવાનના સતત પ્રિયા, એની પણ લૌકિક ભીતિ, લૌકિક રીતિ જે બીજા કોઈ સાધનોથી નહોતી દૂર થતી, શેનાથી દૂર કરી? ભાગવત. આનું નામ મહાત્મ્ય. એક પાપીમાં પાપી એને પણ ઉદ્ધાર કરે, એનો પણ ઉદ્ધાર કરે ભાગવત. અને ભગવાનના અત્યંત પ્રિયા એને પણ નિશ્ચિંત બનાવે, એને પણ પ્રસન્ન રાખે. કોણ? ભાગવત. ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાય પ્રકાશિતમ. ભક્તિ જ્ઞાન વૈરાગ્યને સ્થિર કરવા હોય, જીવનમાં આણવા હોય, તો પણ ભાગવતથી આવે, ભક્તિ દ્વારા આવે. હા, પણ ભાગવતથી ભક્તિ થાય અને ભક્તિથી જ્ઞાન વૈરાગ્ય વગેરે આવે. હા, ભગવાનની પ્રસન્નતા મળે. એટલે ભાગવત મહાત્મ્યમાં બે વાતો કહી. એક, પાપીમાં પાપીનો ઉદ્ધાર પણ ભાગવત કરી શકે, અને ભગવાનના પ્રિયમાં પ્રિયની ચિંતાનું નિવારણ પણ. આથી મોટું મહાત્મ્ય કયું હોય? સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે ધન્યા નિવસતિ હૃદયેશામ શ્રીહરેર્ભક્તિરેકા હરિયપી નિજલોકમ સર્વથા તો વિહાય પ્રવિશતિ હૃદયેશામ ભક્તિ સૂત્રોપનદ્ધ. કશું જ ન હોય, કેવલ હરિની ભક્તિ વિરાસતી હોય, નિર્ધન ભલે હોય, એ ધન્ય છે. હા, ધનથી કે ધાન્યથી ધન્ય ન થવાય. પ્રમુખ થવાથી, પ્રેસિડેન્ટ થવાથી, મા થવાથી, બાપ થવાથી, વર થવાથી, વહુ થવાથી, મિલકતો ધરાવવાથી, ફેક્ટરીઓ ખોલવાથી ધન્ય ન થવાય. ધન્ય થવાય છે એનાથી શ્રી હરેર ભક્તિ રેકા, જે ભક્તિ ભગવાનનું પણ હરણ કરી લાવે. નિજલોકમ સર્વથા તો વિહાય, ભગવાન નિજલોકનું હરણ કરે, નિજલોકનું ત્યાગ કરે, સર્વથા છોડી દે અને ક્યાં આવે? પ્રવેશતી, પ્રવિશતી, પ્રવેશ કરે. પ્રકૃષ્ટેન વિશતી. હા, પ્રકૃષ્ટતયા વિશતી. વા, ઉત્તમ રીતે પ્રેમપૂર્વક પ્રવેશ કરે. જેલમાં પૂરે એમ નહીં. જેલમાં કેદીને પૂરી દો, પરાણે પૂર્યો હોય એમ પરાણે નારાજ થયેલા ભગવાન ન પૂરાય. પણ પ્રવિશતી, પ્રસન્નતયા વિશતી, પ્રકૃષ્ટતયા વિશતી. ભક્તિ દ્વારા, ભાગવતથી થયેલી ભક્તિ દ્વારા પ્રસન્ન પ્રભુ હૃદયમાં વિરાજે. કેદખાનામાં પૂરા હોય તેવા નહીં. હા, પ્રસન્નતાથી પ્રેમના પાશમાં બંધાયેલા નિજલોકને છોડીને ભક્ત હૃદયમાં પ્રભુ વિરાજે. અને એવી ભક્તિ શેનાથી મળે? ભાગવતથી. આનું નામ ભાગવતનું મહાત્મ્ય. પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં કહ્યું, સ્કંદ પુરાણમાં 2 અધ્યાયમાં કહ્યું, વિષ્ણુ ખંડમાં 1 અધ્યાયમાં કહ્યું. મહાત્મ્ય તો અગાધ છે. જેટલું ભગવાનનું મહાત્મ્ય એટલું ભાગવતનું મહાત્મ્ય. અને ખરેખર શું છે કહું? જ્ઞાનમ પરમ સ્વાત્મરઃ પ્રકાશમ. 3 સ્કંદ 4 અધ્યાય. જ્ઞાનમ પરમ સ્વાત્મરઃ પ્રકાશમ. ભગવાનનું પરમ જ્ઞાન, ઉપનિષદના જ્ઞાન કરતાં પણ ઉત્તમ જ્ઞાન, ભગવાનના હૃદયના રહસ્યનો પ્રકાશ. આનું નામ શ્રીમદ ભાગવત. આથી વધારે મોટું મહાત્મ્ય કયું છે? કયું સમજવું છે? હૃદયનો પ્રકાશ. તમારા હૃદયની ખાનગી વાત કોઈને કહી દો, કહી દો. કેટલો બધો વિશ્વાસ હોય ત્યારે કહેવાય નહીં? તમે કહી દો. સામાન્ય માણસ, સામાન્ય સંસારી પોતાની ગુપ્ત વાત કોઈને ન કહે. બહુ જ વિશ્વાસ હોય તો ક્યારેક ક્યાંક કહે. તો ભગવાનના હૃદયનું રહસ્ય, ગુપ્ત વાત એ પ્રગટ થાય કે ન થાય? એ પ્રગટ થઈ ભગવાનના હૃદયના રહસ્યની ગુપ્ત વાત, એનો પ્રકાશ, એનું નામ શ્રીમદ ભાગવત. આનું નામ મહાત્મ્ય. હા, બસ પાપીમાં પાપીનો ઉદ્ધાર કરે અને ભક્તના અત્યંત પ્રિયની પણ ચિંતા દૂર કરે. બીજા કોઈ સાધનથી એ શક્ય ન બને. આનું નામ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય.
મહાત્મ્ય સમજો તો ભાગવત સેવનમાં પ્રીતિ વધે. આજે મહાત્મ્ય સમજ્યા, ભાગવત સેવનમાં પ્રીતિ વધશે ને. હવેથી નિયમપૂર્વક રોજ ભાગવત વાંચવાના ને વિચારવાના ને. બસ આવતીકાલથી પછી ભાગવતનું દર્શન આગળ જેમ આપણને કરાવશે એમ કરીશું. શ્રી ગોવર્ધન. ન સમજાય તો નિસંકોચ પૂછજો, મને આવડશે એવું સમાધાન કરીશ. પણ મૌન રહીને શંકાઓ મનમાં ન રાખશો. હા, શ્રી ગોવર્ધન. વચમાં પૂછશો તોય મને વધુ નથી, અને પૂછતા નથી ને એટલે જ સાચા અર્થમાં સ્વતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. શ્રીમદ ભાગવતનું મંગલાચરણ બ્રહ્મર્ષિ વ્યાસજીએ 3 શ્લોકોમાં કર્યું. આ તમે બધા શ્લોકો ગાતા હો તો કેવું સારું લાગે. ખરું ને? ભાગવત અમે પધરાવી દઈએ ના હોય તો. પણ આ બધા તમારા અષ્ટસખા કે 12 સખા જે હોય તે કે 11 સખા શ્લોકો ગાય કેવું સારું લાગે. તમે બધા ભાગવતજી લઈને આવ્યા હોત આજે તો કેવું સારું થાય નહીં? કાલે કહ્યું હતું ને તમે લાવવાના હતા, એટલે વજન થાય માટે ના લાવ્યા. વજન નહીં, ભજનમાં ઉપયોગી થશે અને સ્વજન જેવું પછી લાગશે. હા, નાનું છોકરું હોય કાખમાં તેડીને જતા હોઈએ તો વજન લાગે. કારણ છોકરું પોતાનું છે ને, વલસોયું લાગે ને. એટલે આ છોકરા કરતાં ઉતરતું હોય ભાગવત. ખરું? આત્મીયતા અભિલક ધીમો પંખો જોઈએ છે. મને તો માથા પર ના ફાવે આવું. આ સુદર્શન ચક્ર ફરતું હોય ને તો રક્ષા માટે ફરે તો સારું. તો માથું પકવી દે આપણું. શ્રી ગોવર્ધન. એટલે ભાગવત જીવનમાં સ્વજનનું કામ કરે. બહુ મૂંઝાઈ ગયા હો, મનની વાત કેવી હોય તો કોને કહેવાય? બહુ નિકટના જન હોય, મન જેની સાથે મળી ગયું હોય, વિશ્વાસપાત્ર હોય, એને મનની વાત કહીએ તો મન હળવું થાય કે ના થાય? કહું, મનમાં બહુ બળતરા થઈ ગઈ હોય તો શું કરીએ? બબડાટ કરીએ તો બહિર્મુખતા થાય અને ક્લેશ વધી જાય. શું કરવું? બળતરા તો થાય ને. ભાગવત સાથે રાખવું. મહાપ્રભુજી માટે કહ્યું છે, સ્વલ્પાયામ અભિ બહિર્મુક્તાયામ શ્રીમદ ભાગવતમ અનુસંધેયમ. ભગવાનમાંથી ચિત્ત દૂર જાય તો દુભાય. દૂર જાય માટે દુભાય. હા, ભગવાનથી ચિત્ત દૂર ન જાય તો દુભાટ નહીં રહે, દુભાવું નહીં પડે. પણ આ ચિત્ત દૂર ગયું એટલે દુભાવાનું શરૂ થયું. ઈચ્છો છો કે આનંદમાં ચિત્ત રહે? શી રીતે રહે? પ્રયત્નો તો બધા કરીએ છીએ. કોઈ ટીવી જોઈને આનંદ કરવાનો પ્રયત્ન કરે, કોઈ સ્વજનોને મળીને આનંદનો પ્રયત્ન કરે, કોઈ બહાર ફરવા જવાનો પ્રયત્ન કરીને આનંદ મેળવવાનો મથામણ કરી જુએ, કોઈ મિત્રોને મળે, કોઈ પિકનિકમાં જાય. સૌના જે શોખના વિષયો હોય એ કંઈક કરી લે, આચરી લે, અને બધાને પરિણામે મેળવવાનું શું? આનંદ. મળે કે ના મળે જુદી વાત છે. તમે બધાએ અનુભવ કર્યા. આનંદનો એકાદ અંશ મળી જાય, વળી પાછા આનંદને શોધવો પડે. તમને ક્યાંય આથડવું ના પડે ને આનંદ ઘર બેઠા મળે એવું જોઈએ છે. શું કરવું? ભાગવતને ભાગવત ન રાખશો, ભાગવતને સ્વજન બનાવી દો. જેમ હૈયાની વાતો સ્વજન પાસે કહેવાય ને, એમ જીવનના કોઈ પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા હોય, ગૂંચવણો ઊભી થઈ હોય, મૂંઝવણો ઊભી થઈ હોય, ઉકેલ ન મળતો હોય, ભાગવત લઈને બેસી જાઓ, ઉકેલ ભાગવત આપશે. ઉપાયા પૂર્વદર્શિતા. પૃથુના પ્રસંગમાં બહુ સ્પષ્ટ કહે છે, ઉપાયો તો બતાવેલા છે ઋષિમુનિઓએ, આપણે જાણતા નથી અને એ ઉપાયો કરતા નથી. પોતપોતાની રીતે આનંદના મેળવવાના મથામણોમાં મૂંઝવણ વધારતા જઈએ, ગૂંચવણ વધારતા જઈએ. એને બદલે શું કરવું? ભાગવત લઈને બેસી જવું. ભાગવત કોણ છે? કાલ બતાવ્યું હતું તમને મહાત્મ્યમાં. કોણ છે? મેં એવું કહ્યું હતું નામાત્મક સ્વરૂપ છે એવું કાલે. શું છે? ભગવાનના હૃદયના રહસ્યનો પ્રકાશ. કાલે એવું કહ્યું હતું ને, જ્ઞાનમ પરમ સ્વાત્મરઃ પ્રકાશમ. 3જો સ્કંદ 4થો અધ્યાય છે ને. જ્ઞાનમ પરમ સ્વાત્મરઃ પ્રકાશમ
ઉપનિષદ કરતાં ઊંચું જ્ઞાન, હા, ઉપનિષદના જ્ઞાન કરતાં પણ ઉત્તમ જ્ઞાન ક્યાં છે? ભાગવતમાં. જ્ઞાનમ પરમ, સામાન્ય જ્ઞાન નહીં, એવું જ્ઞાન, સાંખ્યનું જ્ઞાન નહીં, અન્ય પુરાણોનું જ્ઞાન નહીં, શુદ્ધ વેદાંતનું જ્ઞાન. એના કરતાં પણ જે ઉત્તમ જ્ઞાન વેદાંતમાં, તમને કહું એક નમૂનો બતાવું કેવી રીતે ઉત્તમ જ્ઞાન. વેદાંતમાં તમને ભગવાન શોધવા જાઓ તો ભગવાન જડે. હા, વેદાંતમાં ભગવાન ના જડે. વેદાંતમાં ભગવાન શોધવા જ ઋષિમુનિ હાથમાં આવી જાય. ઋષિમુનિઓને ભગવાન કહેલા છે વેદોમાં. નારદજી ભણવા આવ્યા સનતકુમારો પાસે, ત્યારે ઋગ્વેદો ભગવોધ્યેમી, હે ભગવાન હું ઋગ્વેદ ભણ્યો છું. 39 વિદ્યા ભણ્યા હતા નારદજી. અને પછી કુમાર પાસે આવ્યા, ત્યારે કુમારોએ કહ્યું તમે શું ભણ્યા છો એ તો મને કહો, તો આગળ ભણાવું. ત્યારે 39 વિદ્યાઓ ગણાવી. અત્યારે આપણો વિષય નથી એટલે નથી કહેતો, હા, બાકી જાણવા જેવી છે. 39 વિદ્યાઓ છે, અને છતાં નારદજીને અજંપો હતો. આત્મવિદ્યા ભણવા આવ્યા હતા. એટલે ભગવાન શોધવા જાઓ તો તમને વેદોમાંથી ઋષિમુનિઓ જડે. ભાગવતમાં ઋષિમુનિઓને ભગવાન કહેલા છે. 3જા સ્કંદના 1લા અધ્યાયમાં, મૈત ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન મૈત્રેયો ભગવાન કિલ. મૈત્રેયને ભગવાન કયા ત્યાં 1લા સ્કંદના 19મા અધ્યાયમાં, દ્વૈપાયનો ભગવાન નારદશ્ચ. મણિમધ્ય ન્યાયથી ભગવાન શબ્દ આવ્યો. ભગવાન દ્વૈપાયન, ભગવાન નારદ. ભગવાન શબ્દ બે બાજુ લાગે, મણિમધ્ય ન્યાયને કહેવાય. એટલે બેયને ભગવાન કયા. તમે જે 4 હાથવાળા, 2 હાથવાળા, 8 હાથવાળા, 1000 હાથવાળા ભગવાન કલ્પ્યા હોય ને, એવા જ ભગવાન છે એવું નહીં. ઋષિમુનિઓને ભગવાન તો કયા છે. ઋષિમુનિઓને પણ ભગવાન કહેલા છે. એટલે ભગવાન શોધવા જઈએ તો ક્યાં જડે? તમે કોને શોધો છો? ભગવાનને. તો ઋષિમુનિ હાથમાં આવી જશે. જ્ઞાનમ પરમ, એટલે વેદોમાં જે જ્ઞાન છે એના કરતાં ઉત્તમ જ્ઞાન. વેદોમાં શેનું જ્ઞાન છે? બ્રહ્મનું જ્ઞાન છે. અને બ્રહ્મના જ્ઞાન કરતાં ઉત્તમ જ્ઞાન કયું જ્ઞાન હોય? વેદોમાં અક્ષર બ્રહ્મનું જ્ઞાન છે. હા, તદેતદ અક્ષરમ બ્રહ્મ, એ અક્ષર સુધીનું જ્ઞાન વેદોમાં છે. પણ ભાગવતમાં એથી પર, અક્ષર બ્રહ્મથી પર, એનું નામ પરબ્રહ્મ. અને પરબ્રહ્મ કોણ? પરબ્રહ્મ તો કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહદ. ક્યાં છે આ વાક્ય? હા, તમને ના આવડે, સમજી ગયો. સિદ્ધાંત મુક્તાવલીમાં આચાર્ય ચરણ કહી રહ્યા છે. કયું વાક્ય બોલ્યો હું? પરમ બ્રહ્મ તો કૃષ્ણો હિ, નિશ્ચિતપણે પરમ બ્રહ્મ તો કૃષ્ણ જ છે. અને આ જેને અક્ષર બ્રહ્મ વેદો જેનું પ્રતિપાદન કરે છે એ સચ્ચિદાનંદકમ. સચ્ચિદાનંદ પછી ક પ્રત્યે અલ્પાર્થે લગાડ્યો. સચ્ચિત અને આનંદ ત્રણેય છે, પણ અલ્પાંશમાં છે. એનું નામ બ્રહ્મ, એનું નામ અક્ષર બ્રહ્મ. આ અક્ષર બ્રહ્મના જ્ઞાન કરતાં ઉત્તમ જ્ઞાન ભાગવતમાં પરબ્રહ્મનું. સમજાયું તમને? ભાગવતમાં કોનું વર્ણન છે? પરબ્રહ્મનું. વેદોમાં કોનું વર્ણન છે? જો તમને કેટલું બધું આવડી ગયું નહીં એક દાડામાં. અક્ષર બ્રહ્મને પરબ્રહ્મ, જ્ઞાનીઓની ભાષા બધા બોલતા થઈ ગયા. તમને અક્ષર બ્રહ્મ શા માટે ખબર ભલે ના હોય, ખરું? ગીતામાં 3 બતાવ્યા હવે. દ્વાવિમૌ પુરુષૌ લોકે, 2 પુરુષ કયા? ક્ષરશ્ચાક્ષર એવ છે. ક્ષર અને અક્ષર. ક્ષર સર્વાણી ભૂતાની. આ જેટલા જડ ચેતન પદાર્થો છે ને એ બધા ક્ષરમાં આવે. ક્ષર પુરુષ. અને એનાથી ઉત્તમ હોય તો કૂટસ્થો અક્ષર ઉચ્યતે, છે પણ જડતો નથી, એનું નામ અક્ષર. તમે કોણ છો બેન? તમે કોણ છો? નામ છે ને? હા જી. ઓહો હો, આ પન્નાબેન છે. ખરેખર તમે પન્નાબેન છો? ઉભા રહો, સમજી જાઓ. હું તમને વેદાંત થોડું સમજાવી દઉં. હા પન્નાબેન,
ક્યાં છે? આ તો શરીર છે, આંખ છે, નાક કાન છે, હાથ પગ છે. પન્નાબેન ક્યાં છે આમાં બેન? એટલે તમે પન્નાબેન નહીં ને ત્યારે ભૂલા પડ્યા હતા, હવે જાગ્યા. એમનું નામ પન્નાબેન નહીં. તો પન્નાબેનની ઓળખાણ પન્નાબેન એટલે પન્નાબેન નહીં ને? અચ્છા, તો ઓળખાણ અને તમે બે જુદા એટલે ખોટી ઓળખાણ છે ને? લો, આ બેનની વાત મૂંઝવણમાં મૂકે એવી નીકળી. એક નાનકડો ભગવાનનો અંશ, કેટલો તણખા જેટલો, એથી નાનો, અણુ જેટલો, સોયના નાકા જેટલો, એથી કદાચ નાનો. હા, એને જીવ કહેવાય. એનું નામ પન્નાબેન. ના ના, એ જીવ શરીરમાં આવ્યો એટલે અજ્ઞાન થયું. હું શરીર છું એવું માની લીધું. શરીર સ્ત્રીનું હતું માટે સ્ત્રી લાગ્યો. એનું નામ પન્નાબેન, અજ્ઞાનને કારણે. હા, સમજાયું? લિંગ દેહ, વિશિષ્ટ દેહ, એને આપણે પન્નાબેન તરીકે ઓળખ્યો. ક્યાં છે તમારી ઓળવામાં પન્નાબેનની વાત આવે છે કંઈ? પણ એ નાનકડો અણુ. હા, આ લોકો કહે છે અણુની શોધ હમણાં થઈ. ના ના, ભાગવતમાં અણુની પરમાણુની બધી શોધો છે. પરમાણુ સવિજ્ઞેય નૃણામ ઐક્ય ભ્રમો યતઃ, ત્રીજા સ્કંદના 11મા અધ્યાયમાં પરમાણુ સવિજ્ઞેય, પરમાણુ કોને કહેવાય એનું વ્યાખ્યાન છે. આ વિજ્ઞાનવાળા શોધી લાવે છે એવું કશું નહીં. ભાગવત પાસે ઘણું બધું છે. એટલે વિજ્ઞાન વિહાર ગ્રંથ અમે લખાયો મહાપુરુષોની કૃપાથી કે આજના વિજ્ઞાન કરતાંય વધારે ચડિયાતું વિજ્ઞાન ભાગવતમાં છે. હા, વિજ્ઞાન વિહાર ગ્રંથમાં બતાવ્યું છે, મહાપુરુષે બતાવેલા શબ્દોથી. હા, ક્યાં ક્યાં વિજ્ઞાન છે આજના વિજ્ઞાન કરતાંય વિશેષ. એટલે તમે અણુ જેટલો જીવ, ખરું, અજ્ઞાનને કારણે આપણે સ્ત્રી કે પુરુષ પોતાને માની બેઠા, પણ કેટલો છે? સોયના નાકના ટોચકાથી એ નાનો, અણુ જેટલો. હા, અણુ કંઈ આંખે દેખાય? જીવ તમને દેખાય છે? સારું, ઊભા રહો. તમે દેખાવ છો, તમારો જીવ દેખાય છે? પન્નાબેન શું થયું? તો તમે આ ઓળખાણ છે, કોની ઓળખાણ છે? શરીરની કે અંદરવાળાની? શરીર અંદરવાળાની ઓળખાણ નથી ને? ઓ માતાજી, મરી ગયા. બધાનું એક જ હોય, બધાનું એક જ હોય તો આ તમે શાંકરમત જેવી વાત કરી દીધી. હા, એક નાની વાત કહું. માનો કે આ પન્નાબેન 100 વર્ષના પ્રભુ એમને કરે, પણ હમણાં એકાએક મુક્તિ મળી જાય. મરવાનું નહીં હો બેન, ગભરાશો નહીં. મુક્તિ મળી જાય તો એક જ જીવ હોય તો એમના જીવને મુક્તિ મળે તો મને મુક્તિ મળે, તને મળે, તમને મળે, બધા મુક્ત. એક નથી ને ત્યારે તારે શું, કેવી રીતે? પછી તમારી રીત સમજાવજો. ના, હું તમારી મસ્કર નથી કરતો. હા, આપણે વાતો કરીએ છીએ, જલ્દી તમને સમજાય, બીજું મને કારણ નથી. તમે પન્નાબેન હોય કે મંથાબેન હોય, મારે શું, પણ સમજવાની વાત છે માટે કહું છું બેન. સમજાવ્યું તમને? હા, સમજજો. ત્યારે આ બેન કહે છે જીવ તો બધાનો એક જ છે ને? ના, જરાય નહીં. બધાના જીવ શરીરમાં, હૃદયમાં જુદા જુદા હોય. એટલું જ નહીં, એકલો જીવ ના હોય, જીવની સાથે એક એક સાક્ષી હોય, એને વોચ કરનાર. આ ક્યાં ગયો, શું કર્યું, કેમ કર્યું, સાક્ષી. માયામાં ભટકાવનાર, એનામાં અંતર્યામી. ગુહામ પ્રવિષ્ટ હિ આત્માનવ, બ્રહ્મસૂત્રમાં કહે છે ગુહામાં પ્રવેશીને રહેલા 2 પંક્ષીઓ છે, 2 પુરુષો છે. અથવા ગુહામ પ્રવિષ્ટ હિ આત્માનવ, 2 આત્મા છે, એક જીવાત્મા અને એક પરમાત્મા. જીવાત્માની સાથે રહેલો અંતર્યામી સચ્ચિદાનંદ રૂપ. હવે તમારો જીવાત્મા કેટલો? અણુ જેટલો, નાનકડો. હા, દેખાય પણ નહીં, ખુલ્લો મૂક્યો હોય તો. સમજાય છે ને? દેખવો હોય તો દેખાય નહીં. તમે આખી દુનિયા દેખી છે, પોતાને દેખ્યા છે? ઇંગ્લેન્ડ, અમેરિકા બધે તમે ગયા હશો, પાકિસ્તાનમાં કદાચ ગયા હશો, ચીનમાં, જર્મનમાં, જાપાનમાં, જ્યાં જ્યાં વિસા મળે, પૈસા પહોંચતા હોય, ખરું, ટિકિટો મળતી હોય, ત્યાં બધે જ જઈ આવી શકાય, બધું જોઈ આવી શકાય. અનેક લોકોને ઓળખીએ છીએ, કહી શકાય. હું નાની વાત પૂછું, તમે તમને ઓળખો છો પન્નાબેન? પાછી ગરબડ. હવે ઓળખતાય નથી, ઓળખાને ખોટી છે, કંઈક ગરબડ છે જબરજસ્ત. આ બધાને, હા, તમને એકલા નહીં બેન, બધાને આ ગરબડ છે. આપણને લોકોને મમઈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. ગીતામાં કહ્યું ને કૃષ્ણે, મારો જ અંશ, મમ એવ અંશ, મમ એવ
બીજા કોઈનો અંશ નહીં. એટલે બીજા દેવી દેવતા કોઈનો અંશ નહીં. મમ એવ અંશ, મારો જ અંશ, મારો જ અંશ. મારો એટલે કોનો? મારો નહીં, હા, કોનો? બોલનારનો, કૃષ્ણનો. કૃષ્ણનો જ અંશ કે છે. મારો જ અંશ જીવભૂત, જીવ થયેલો છે, સનાતન છે, એ અક્ષરનો અંશ છે, પરબ્રહ્મનો નહીં. હા, પરબ્રહ્મ અક્ષરનો અંશ કે અક્ષર પરબ્રહ્મનો અંશ? અક્ષર પરબ્રહ્મથી પ્રગટ થાય, પરબ્રહ્મ અક્ષરાત્મક બને અને અક્ષરના અંશરૂપ આખું જગત હોય. એક અંશ એને સ્થિતો જગત, ગીતાના 10મા અધ્યાયમાં અંતે કહ્યું ને, એક અંશ એને સ્થિતો જગત, ભગવાનના એક અંશ આખું જગત બની જાય. અને આ જીવ એ કેવો છે? કૂટસ્થ, દેખાય નહીં તેઓ કૂટ. કૂટ એટલે શું? કૂટવાનું એ કૂટ નહીં, કૂટવાના બે અર્થ થાય. હા, તમને આવડે છે કૂટવાનું? પેલા ખાડે ને એને કૂટ્યું કહેવાય. અને જૂના જમાનામાં માજીઓ જતી હતી ને રડવા, એ પણ કૂટ્યું કહેવાય. આ બે કૂટ કહેવાય. બીજું કૂટ એટલે સમુદાય. અન્નકૂટ કહો છો ને? અન્નકૂટ એટલે શું? અન્નનો ઢગલો. કેટલો કરેલો ખબર છે? ભયો ભાત કો કોટ, ઓટ ગિરિરાજ છીપાને. હમણાં તમે ગિરિરાજીને યાદ કરતા હતા ને, તો ગોવાળિયાએ જ્યારે અન્નકૂટ કર્યો, ભોગ ધર્યો, ત્યારે ભાતનો એટલો મોટો ઢગલો થયો, એટલો મોટો ઢગલો થયો. ભયો ભાત કો કોટ, એટલો મોટો કોટ થઈ ગયો. ઓટ ગિરિરાજ છીપાને, ગિરિરાજી છુપાઈ ગયા. કેટલા ભાત ધર્યા છે? ભયો ભાત કો કોટ, ઓટ ગિરિરાજ છીપાને. સમજાય ગયું? એ છુપાઈને રહેલું એનું નામ કૂટસ્થ કહેવાય. છે પણ જડતું નથી, છે પણ સમજાતું નથી, એને શું કહેવાય? પાછું ભૂલી ગયા શબ્દ. અરે કેવું આવડી ગયું તમને કહો, ફરી બોલો છો. હા, કૂટસ્થ. કૂટસ્થ અક્ષર ઉચ્યતે. આ કૂટસ્થ રહેલો છે પણ ઓળખાતો, અનુભવાતો, દેખાતો નથી, એનું નામ કૂટસ્થ. સમજાયું? ગુડ રીતે રહેલો છે ખરો. આ તમે તમારો જીવ જોયો છે? માની લીધું ને તાર મેં કહ્યું એટલે આવું માનીએ નહીં. પ્રમાણ જોઈએ ને સાબિતી જોઈએ. આજના જમાનામાં, વિજ્ઞાનના જમાનામાં બધા શું માગે? સાબિતી માગે. એટલે બધે સુધી મને એક કાકાએ કહેલું, એ બિચારા નોકરી કરી કરીને ગરડા થયા સરકારની, પેન્શન લેવા ગયા. ભાઈ મારું પેન્શન આપો, ફલાણું મારું નામ ને આ લો સર્ટિફિકેટ. પેલો ક્લાર્ક કહે છે તમે જીવતા છો ની સાબિતી લાવો. હા નહીં માજી કરે કરે. પેલા કાકાને કહે છે તમે જીવતા છો ની સાબિતી લાવો. કે હું તારી સામે તો ઊભો છું, તમે ઊભા છો એ ના ચાલે, તમે છો એની સાક્ષી લાવો. એટલે આજુબાજુવાળા બે ટેકા આપે કે ખરેખર આ કાકાને ઓળખું છું ને જીવતા છે. કૂટસ્થ અક્ષર ઉચ્યતે. કોણ કોને ઓળખે છે? ખરું, આપણે આખી દુનિયાને ઓળખવાનો દાવો કરીએ, આપણને નથી ઓળખતા. આ આપણી ઓળખાણ, એનું સામાન્ય નામ આત્મજ્ઞાન. સમજાયું? આ બધા જળ પદાર્થની ઓળખ એનું નામ તત્વજ્ઞાન. તત્વનું જ્ઞાન એનું નામ તત્વ. જ્ઞાન 3 પ્રકારનું હોય મુખ્ય રીતે. હા, આમ તો 10 પ્રકારનું છે ને 1 પ્રકારનું છે ને ગુણાત્મક છે ને સ્વરૂપાત્મક છે, એવું બધું બહુ છે. તમને ગૂંચવાડો ના થાય એમ સમજાવી દઉં મહાપ્રભુજીના મતથી. હા, જ્ઞાન 3 પ્રકારનું હોય. કયું બેટા? એક તત્વ જ્ઞાન. સાંખ્યમાં બધા તત્વો ગણાવ્યા છે ને, જળ પદાર્થો ગણાવ્યા. જળ પદાર્થો કેટલા? જવા દો, તમારું એ કામ નહીં. 28. હા, આચાર્ય વલ્લભ સંમત સાંખ્ય 28 તત્વો વાળું છે. કપિલના મતમાં 24, 25 બે મત છે તત્વોના. તત્વ એટલે જળ પદાર્થો કેટલા છે? આ જળ પદાર્થોને જાણવાની જરૂર શી ખબર છે? એનો ઉપયોગ છે. એમણે કહ્યું કે આ બધા જળ પદાર્થો ઓળખી લો, પૃથ્વી, જલ, તેજ, વાયુ વગેરે. આ બધા પદાર્થો એમાંના તમે એકેય નથી. તત્વજ્ઞાન આટલું જ કરવાનું. એવમ તત્વાભ્યાસાત, એ તત્વજ્ઞાનનો અભ્યાસ કરો. સાંખ્યકારિકામાં ઈશ્વર કૃષ્ણ કહે છે કે આ તમે સાંખ્ય જ્ઞાન મેળવો, તત્વોનો અભ્યાસ કરો, એટલે એટલો અનુભવ તમને થાય, એટલો વિવેક આવે,
એટલી સાંખ્યમાં એને વિવેક કહ્યો છે. હું નથી, મારું નથી, હું કરતા નથી, હું ભોગતા નથી. બસ અસાંખ્ય જ્ઞાન. તમે બાલબોધમાં મહાપ્રભુ સાંખ્ય જ્ઞાન કહ્યું છે ખબર છે? કયું? અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતૌ સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થ સનિગદ્યતે. આ સાંખ્ય જ્ઞાન અથવા સાંખ્ય મોક્ષ. સમજાયું? અહંતા નીકળી જાય. હું છું તો હું એટલે કોણ? પાછું પન્નાબેન ના, તો હવે પન્નાબેન નહીં, કોઈ નહીં. કોણ? હું નામનો કોઈ પદાર્થ નથી, પણ એવો ગળું પકડીને બેઠો છે કે ડગલે પગલે હું. ઉઠો ત્યારથી હું, અને બીજું જોડે એક વળગે છે હું આવ્યા પછી. હા, શું? મારું. પણ એક પાછું ભૂલી ગયા ની ઓથમાં. હું ને મારું આવે એટલે બીજું આવે પાછું જોડે. શું? તું ને તારું. બસ આ ઝઘડાનું બધું મૂળ હું ને મારું ને તું ને તારું. ખરેખર હું નથી, મારું નથી, તુંય નથી ને તારુંય નથી. આ બધું કોણ છે? બ્રહ્મ છે, ભગવાન છે, અક્ષર બ્રહ્મ છે. હમણાં કહી ગયો ને, જગત આખું ભગવાન પોતે બન્યા, પરિણામ પામ્યા. ખરું? અવિકૃત પરિણામ બ્રહ્મનું, એનું નામ જગત. તો આ જગત આખું બ્રહ્મ છે. કોણ છે? બ્રહ્મ નહીં. હા, શું બોલવાનું? એટલે બહુ પાસે પાસે ને શબ્દો છે, બ્રહ્મ અને બ્રહ્મ. બધાને બ્રહ્મ થઈ જાય. અહમ બ્રહ્માસ્મી. એવું નહીં મૂર્ખ મેં કેવું બોલે, અહમ બ્રહ્માસ્મી. તું મૂળ જીવતો જાગતો બ્રહ્મ છું, બ્રહ્મ નહીં. સમજાયું? બ્રહ્મ કયો શબ્દ? અરે વાહ વાહ, કેટલું આવડી ગયું તમને બધું. તો આ બધું શું છે? આ દેખાય છે જગત શું છે? તો તમે કોણ છો? હે? પછી જો બધું બ્રહ્મ છે, તમે બ્રહ્મ નહીં? બ્રહ્મ કે બ્રહ્મ? એક જણને મારી કથામાં આવતા હતા, વેદાંતના વિદ્વાનો હતા, પ્રોફેસર હતા. કથા સાંભળીને અમે વૈષ્ણવ થઈએ, બ્રહ્મ સંબંધ લઈએ. પણ હતા તો બધા વિદ્વાન લોકો. એટલે મને ફોન કર્યો, આપને મળવું છે, અમારે સમજવું છે કે આ બ્રહ્મ સંબંધ શું કરે લેવું જોઈએ. લોકો નિરાતે આવજો. એ તો બે જણા આવ્યા. અમારે બ્રહ્મ સંબંધની શી જરૂર છે? જન્મથી જ બ્રહ્મ સંબંધ છે, બધું બ્રહ્મ છે. મેં કહું તમે બ્રહ્મ છો એમ નહીં, તમે જ બ્રહ્મ છો બસ. તો સંબંધની શી જરૂર? એટલી જ કે તમે બ્રહ્મ છો એ ભૂલી ગયા છો. ભ્રમ તમને થઈ ગયો કે અમુક વ્યક્તિ છું. પાછા એ સંસ્કારો જાગૃત કરો. તમે તમે નથી, પ્રભુના છો, અંશ છો, દાસ છો. બસ બ્રહ્મ સંબંધ એક સંસ્કાર છે. જેમ લગ્ન એક સંસ્કાર છે, વર અને કન્યા બેને યોજે છે, એમ બ્રહ્મ સંબંધ ભગવાન સાથે જીવને જોડે છે. સંસ્કાર છે. સંસ્કારમાં શું છે? પતિ પત્ની બે બન્યા, સંસ્કાર થયા એટલે શું થયું? કહો. શું થયું? પતિ પત્ની બન્યા એટલે શું થયું? શું થયું? સંબંધ બંધાયો. એમ તમારો બ્રહ્મ સાથે સંબંધ બંધાયો. શેનાથી? અને કયો સંબંધ? તમે બ્રહ્મના શું થાવ? અરે કાલે કહ્યું તું, ભૂલી ગયા. દાસોહમ. તમે અંશ છો માટે દાસ છો, એટલે બ્રહ્મના શું થાવ તમે? પાછા ભૂલી ગયા. કાલે શીખવાડી તું, આએ મેરે નંદન કે પ્યારે. ભૂલી ગયા. ભગવાનના પ્યારા છે એવું કોને? ના પડે. પ્યારાની વાત તો પૂછીએ ત્યારે, પહોંચીએ ત્યારે. બ્રહ્મ સંબંધ એમણે સ્વીકાર્યું હોય તો પ્યારા, નહીં તો દાસ તો ખરા જ ખરા. હા, સારું. દાસ છો ને? બરાબર છે, દાસ છો. તો જગતના જડ પદાર્થોનું જ્ઞાન, એનું નામ તત્વ જ્ઞાન. સમજાઈ ગયું આટલું? બરાબર મંગલ બેટા, સમજાય છે? જગતના જડ પદાર્થો છે એ ઓળખાયા, એનાથી આપણે જુદા જ છે, ભાન થયું. આ સાંખ્ય વિવેક થઈ જાય. ભાઈ સાંખ્ય બાંખ્ય વાંચ્યું તું ને કે રામ રામ? બધા ગ્રંથો વાંચીએ. સાંખ્ય વાંચવામાં આવ્યું તું? નથી વાંચ્યું? વાંચજે. હા, તો સાંખ્યમાં જડ પદાર્થો ગણાવ્યા, શાથી? જડથી જુદા છે માટે.
પણ બ્રહ્મવાદની વિશેષતા છે કશા જડ પદાર્થો નથી, બધા રૂપે ભગવાન છે, બ્રહ્મ છે. સર્વં ખલુ ઇદમ બ્રહ્મ. પણ આપણે ભૂલી ગયા છીએ આ બધું. એટલે તત્વજ્ઞાન જડ પદાર્થોનું ભાન કરાવીને જડથી આપણે જુદા જ છીએ એવું ભાન કરાવે. સાદી વાત, કોઈ કહે છે અમુક ભાઈ મરી ગયા, પછી વૈકુંઠમાં ગયા, ગોલોકમાં ગયા, લીલામાં ગયા, સ્વર્ગમાં ગયા, નરકમાં તો ગયા, કોઈ કહે જ નહીં. જવાલાયક હોય તો પણ જ્યાં ગયા હોય તો કોઈ જોવા જતું નથી ક્યાં ગયા, ખરું? પણ ગયા એટલે શું થયું? શરીર તો અહીં રહ્યું અને એ ગયા ને, કેમ? બરાબર ને? શરીર તો અહીંયા રહ્યું અને એ તો ગયા. એટલે શરીરથી કોઈ જુદો પદાર્થ છે. શરીર જડ પદાર્થમાં આવે અને પેલો ગયો તે ચેતન પદાર્થમાં આવે. એટલે જડથી જુદો ચેતન. સમજાયું હોય બરાબર? જડથી જુદો અચેતન. એટલે જડને ઓળખો, જડને ઓળખો. જડથી આપણે જુદા છીએ પહેલું ભાન થાય અસાંખ્યનો વિવેક. પછી લાગે હું કરતા નથી, હું ભોગતા નથી, હું નથી ને મારું નથી. એટલે સ્વરૂપ સ્થિતિ થઈ જાય, એક પ્રકાશ, શાંતિ તમને લાગે અમુક સમય પૂરતી. હા, તૂટી ના જાય એ ભ્રમણા ત્યાં સુધીની. એને સાંખ્ય મોક્ષ કહેવાય. યોગનું પણ એ જ ફલ હોય. સાંખ્યનો યોગ બહુ જુદા ન હોય, ક્રિયા જુદી હોય, ફલ એક જ હોય. સાધન જુદા હોય કદાચ, ત્યાગ વિભાગથી, બાકી બહુ ફેર ના હોય. આટલે સુધી તમને બરાબર બ્રહ્મજ્ઞાન થયું? હવે પછી તત્વના જડ પદાર્થોને છોડી દો. તમે કોણ રહ્યા? હવે ચેતન, પેલો અણુ. આનું તમને જ્ઞાન થઈ જાય, એનું નામ આત્મજ્ઞાન. સમજાયું? આ બીજો પ્રકાર. પહેલું કયું જ્ઞાન કયું? જો તમને કેવું આવડવા મળ્યું હોય, નહીં? જલ્દી ભણી લો છો બધા, નહીં? કયું જ્ઞાન કયું આપે? તત્વજ્ઞાન. અને પછી જડ પદાર્થોનું જ્ઞાન, તત્વજ્ઞાન તમને થઈ ગયું. એનાથી જુદું જ્ઞાન પોતાના સ્વરૂપનું, એનું નામ. પણ એ આત્મા આવ્યો ક્યાંથી? એ જડ પદાર્થથી જુદો ચેતન પદાર્થ મૂળ ક્યાંથી આવ્યો? અસ્તિત્વ ક્યાંથી થયું? હે? મૂળ બ્રહ્મમાંથી. બસ એ બ્રહ્મનું જ્ઞાન, એનું નામ બ્રહ્મ જ્ઞાન. પણ એ બ્રહ્મ લોકો પર કૃપા કરવા માટે ગુણો પ્રગટ કરીને ભૂતલ પર રમવા માટે આવ્યું, એટલે થઈ ગયું ભગવાન. સમજાયું? ઓળખ્યા ભગવાનને? હતા બ્રહ્મ, એનામાં બધું સમાવેલું હોય, પણ એ બધું પ્રગટ કરીને જીવોના કલ્યાણ માટે, જીવો સાથે પ્રેમ કરવા માટે, જીવો અધિકાર, જીવોના ઉદ્ધાર માટે, જીવોના કલ્યાણ માટે, જીવો સાથે પ્રેમ કરવા માટે પ્રગટ થઈ ગયું. એનું નામ ભગવાન. અને ભગવાનને ઓળખો, એનું નામ ભગવજ જ્ઞાન. સમજાયું બરાબર? આ તમને તત્વજ્ઞાન, એના કરતાં ચડિયાતું આત્મજ્ઞાન, એના કરતાં ચડિયાતું બ્રહ્મજ્ઞાન, આ બધું વેદમાંથી જડી રહે. હા, વેદમાંથી મળી રહે. પણ ભગવજ જ્ઞાન જોઈતું હોય ને તો આવો ભાગવત પાસે. એ બ્રહ્મ ભગવાન થઈને જો ખેલતું હોય તો ભાગવતમાં. ભાગવતમાં ઓળખાય વિશેષતા. વેદોમાં તમને બ્રહ્મ ઓળખાય અને ભાગવતમાં બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનીતિ શબ્દતે. ક્યાં છે આ? હે? એમ ત્યાં તો છે, પણ મહાપ્રભુજીએ તો શાસ્ત્રાર્થ ઉદ્ધરણ આપ્યું છે. ક્યાંથી? ભાગવત. વાહ વાહ, એ તો હોય જ, પણ ક્યાંથી? પહેલો સ્કંદ બીજો અધ્યાય. વદંતી યત તત્વવિદસ્તત્વં યજ્ઞાનમદ્વયમ. મળ્યું? વદંતી તત્વવિદસ્તત્વં યજ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનીતિ શબ્દતે. તત્વવેત્તાઓ જેને તત્વ કહે છે, જેનું અદ્વય જ્ઞાન છે, એનું નામ તત્વ છે. સમજાયું? વેદના જ્ઞાન સાથે સ્વલ્પ પણ ફેર નથી પડતો એવા જ્ઞાનવાળાઓ તત્વવેત્તા. જરા કઠિન લાગે સાંભળજો, પણ સમજજો, પ્રયત્ન કરજો. અને એવા તત્વવેત્તાઓ જેને તત્વ કહે છે, એનું નામ તત્વ. ઉપનિષદમાં એને બ્રહ્મ કહેલું છે, ગીતા વગેરે સ્મૃતિમાં એને પરમાત્મા કહેલું છે,
અને ભાગવત વગેરે પુરાણોમાં એને ભગવાન કહેલું છે. આ શબ્દો ત્રણ જુદા છે, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. તત્વ તો એક જ છે. ઓળખાયું આ તત્વ? આનું નામ ભાગવત. આ ભગવાનનો પરિચય કરાવે એનું નામ ભાગવત. અને જો ભગવાનનો પરિચય કેવો હોય કહું, તમે ભગવાનને ઓળખો છો? નથી ઓળખતા? તમે બેન ઓળખો છો ભગવાનને? તમે નથી ઓળખતા. તમે ઓળખો છો ભગવાનને? એમ તમે ઓળખો છો ભગવાનને? ઓળખો છો? તમે ઓળખો છો ભાઈ ભગવાનને? બાપોદરાજી જો આ બધાને મૂંઝવણ છે. આ તો તે હા કઈ સારું કર્યું, હિંમત કરી. માજી તમે ઓળખો છો ભગવાનને? જો તમે ઓળખો છો એવું તમે બેન કહ્યું, અશ્વિના બેન બહુ ધન્યવાદ છે કે તમે ઓળખો છો. હું હિંમત નથી કરતો, ઓળખું છું. કારણ કે મને વેદનું વાક્ય યાદ આવે છે, યસ્યામતમ મતમ તસ્ય યસ્ય મતમ ન વેદસઃ. જેને લાગે છે કે હું જાણું છું, એ નથી જાણતો એ જાણે છે. એક વખત જનક રાજાના દરબારમાં આવો ફજેતો થયો હતો. હા, જનક રાજા ઊભા થયા, એની સભા બ્રહ્મજ્ઞાનીઓની. રાજાના મનમાં તરંગ આવ્યો કે આ બ્રહ્મજ્ઞાની ઉત્તમ હોય ને એને દાન કરીએ તો બહુ ફલ મળે. પાછો મનુષ્યોમાં કોણ ઉત્તમ? બધા પગવાળાઓમાં અનેક પગવાળા, એમાં 8 પગવાળા, એમાં 4 પગવાળા, એમાં 2 પગવાળા ઉત્તમ કહેવાય. હા, અને 2 પગવાળાઓમાં તસ્માત બ્રાહ્મણ ઉત્તમ, એમાં બ્રાહ્મણ ઉત્તમ કહેવાય. બ્રાહ્મણમાં પણ હા વેદ જાણે તો ઉત્તમ કહેવાય, એમાં પણ અર્થ જાણે તો ઉત્તમ કહેવાય, એમાં પણ શંકાનું સમાધાન કરે તો ઉત્તમ કહેવાય, એમાં પણ આચાર નિષ્ઠ હોય તો ઉત્તમ કહેવાય, એમાં પણ ભગવન નિષ્ઠ હોય ઉત્તમ કહેવાય. આ સર્વોત્તમ કોણ થયો? બ્રાહ્મણ. જે ભગવાનને ઓળખે છે તે. સમજાયું? ભગવાનને ઓળખે છે ઉત્તમ. એટલે જનક રાજાને થયું આને દાન આપીએ, સુપાત્ર દાન કરીએ તો આપણે બહુ ફલ મળશે. અને ઓછું નહીં, 2 લાખ ગાયો. પેલા મરતા આપે છે એવી ગાયો નહીં, 15 રૂપિયાની, 25 રૂપિયાની, 100 રૂપિયાની, 200 રૂપિયાની. એક જણ મને કહે ગોદાન કરું છે, 15 રૂપિયા લઈ જાઓ ને કંઈક કરી આવો ને. મેં કહું મને નહીં ભાવે, તારા 15 રૂપિયા પાસે રાખી મૂક. ઓછા પૈસા હોય ને ગોદાન કરવું હોય ને તો ઉપાય બતાવી દઉં. મોહ ના રાખશો, ગોદાન કરવું છે. પેલું ગોદાન કોને કરવું પડે? પેલી યમરાજાને ઘેર જાઓ, વૈતરણી તરવી પડે. એ તમારે યમરાજાને ઘેર જવું છે કે વૈતરણનું ગાયનું પૂંછડું પકડો એટલે વૈતરણી તરી જાઓ? તો આ તો યમરાજાને ઘેર જવાની તૈયારી થઈ. શ્રી ગોવર્ધન બધા ગોદાન કરતા હોય તો મને થાય શેને માટે ગોદાન કરવાનું? વૈતરણી નદી તરવા માટે? તો તમે ક્યાં જવાના નિશ્ચિત? ના, તમારે યમરાજને ઘેર જવું છે, વૈતરણી તરવા જવું છે તો છૂટો. અને ના, ગોદાન તમને પુણ્ય તરીકે કરવું હોય, ગો સેવા તરીકે કરવું હોય તો પહેલાં આપો છો એ પાળશે કે એની કાળજી રાખજો. એટલે આજે આપશો ને કાલ વેચી દેશે. ના, તમારાથી ના બને ને ગોદાન. ગાય કેટલા કિંમતની આવતી હશે આશરે? આપણને શું ખબર? 2-5 હજાર રૂપિયા તો સહેજે લેતા હશે, ખરું? પછી 15 રૂપિયા, 20 રૂપિયા, 100 રૂપિયાનું ગોદાન ના થાય. પણ જેટલી શક્તિ હોય એટલું ઘાસ અપાવી દેવું, ગાયને માટે દાણા અપાવી દેવા ચાલે. આ શાસ્ત્રોમાં કહેલું છે, ગોદાનમાં આવી જાય. હા, શક્તિ પ્રમાણે. ખરું? આ ગોદાન શાથી કરતા હતા આપણે હમણાં? જનક રાજા આપતા હતા માટે આપણે ગાયોની વાતો કરતા હતા. એણે વિચાર કર્યો 2 લાખ ગાયો, સોનાના અલંકારવાળી, આભૂષણોવાળી, મોતીની માળા, રેશમી વસ્ત્રો ઓઢાવેલા, ગૈરિકાના ચિત્ર કરેલા, આવી ગાયો. કેટલી? 2 લાખ. જે બ્રહ્મજ્ઞ હોય ત્યાં લઈ જાય. જનક રાજા તો સભામાં કહ્યું, ભરી સભા હતી, બ્રહ્મજ્ઞોની સભા કહેવાતી હતી, એમાંનો એક ઊભો ના થાય. એક ઊભો ના થાય કે મારે હું બ્રહ્મજ્ઞ છું. શી રીતે થાય? જનક રાજા નિરાશ થઈ ગયા. મારી આ બ્રહ્મજ્ઞાનીઓની સભા અને એમાં એક નથી જ્યાં ગાય લઈ જાય. 2-3 વખત એણે પોકારો કર્યા. પછી તો જનક રાજાને ધૂંધવાટ થઈ ગયો, રડવું આવે એવું થઈ ગયું. આટલા દિવસો માનતો તો બ્રહ્મજ્ઞોની સભા છે, પણ એક બ્રહ્મજ્ઞ નથી જ્યાં ગાય લઈ જાય. આ મારો આટલું મોટું સંકલ્પ દાન કરવાનો પૂરો નહીં થાય.
યાજ્ઞવલ્ક્ય ઋષિ ઊભા થયા છે વટે. એમણે જનકને કશું ન કહ્યું, પોતાના શિષ્યને કહ્યું, આ ગાય આપણા આશ્રમમાં લઈ જા. જનક કે તમે બ્રહ્મજ્ઞાની છો? તો જનકને યાજ્ઞવલ્ક્યજી કહે છે, હું ગાયની ઈચ્છા વાળો છું. ગોકામોસ્મી, હું ગાયની ઈચ્છા વાળો છું. એ નથી કહેતા કે હું બ્રહ્મજ્ઞાની છું. એ શું કહે છે? હું ગાયની ઈચ્છા, મારે ગાય જોઈએ છે, પણ મારા બ્રહ્મજ્ઞાની હોય તો લઈ જાય, પણ હું તો ગાય લઈ જાઉં છું. એટલે તમારે હવે શું કરવું? પેલું શું કે ત્રિરાશી મળી જુઓ, શું થાય? ઇક્વેશન અથવા મૂકી જો, શું સમીકરણ મૂકી જો, શું થાય? બ્રહ્મજ્ઞ હોય તો ગાય લઈ જાય, ને આ ગાય લઈ જાય છે એટલે એમ. એ પોતે નથી કહેતા ને તમે કેવા નીકળ્યા? હોશિયાર છો બધા ભણેલા ગણેલા લોકો. એ નથી કહેતા કે હું બ્રહ્મજ્ઞ છું, હું બ્રહ્મને જાણું છું. સમજી ગયા? બ્રહ્મને કોઈ જાણી ન શકે, ભગવાનને પણ કોઈ જાણી ન શકે. અને તમે બધા મને કહ્યું કે ભગવાનને ઓળખો છો, બહુ સારું થયું. કેવી વાત કહું તમને, જલ્દી સમજાય તેવી. સારું, પન્નાબેન તમારું નામ જાણ્યું એટલે તમને જ વાત કરીએ. તમે કયા ગામમાં બેન રહો છો? તમે અમદાવાદ જોયું છે? જોવાય એટલું. હવે બેન ચેતી ગયા કે કંઈક ફસાઈ ના જઈએ. તો અમદાવાદની મુસાફરીએ કોઈ આવ્યો હોય, ઉપરથી બે જગ્યા જોઈને જાય કે મેં અમદાવાદ જોયું છે. આ બેન કેટલા વર્ષથી અમદાવાદમાં રહો છો? હમણાં જ આવ્યા છો? આ જન્મ્યા ત્યારથી અહીં જ છે બેન. સારું, તો એમણે અમદાવાદ થોડું ઘણું જોયું છે, પૂરું નથી જોયું. કોઈ હિંમતથી ના કહી શકે કે મેં અમદાવાદ પૂરું જોયું છે. તમે વર્ષોથી રહેતા હો તો પણ. કારણ કે અમદાવાદ કોને કહેવાય? અમદાવાદની સીમ, અમદાવાદના પ્રત્યેક શહેરી, અમદાવાદના પ્રત્યેક પોળો, પ્રત્યેક સોસાયટી, એના ઘર, એના અંદરના ઓરડા શેમાં આવે? અમદાવાદમાં ને. આ બધું જોયું હોય તો તમે અમદાવાદ જોયું કહેવાય. એટલે કેટલું જોયું હોય? જરૂર પૂરતું. કેટલું? જરૂર પૂરતું આપણે જોયું હોય. એમ ભગવાનને પણ આપણે કેટલા જાણતા હોઈએ? જરૂર પૂરતા. ના સમજ્યા? અને હું જરૂર પૂરતા ભગવાન ઓળખાવું તમને. વેદને જરૂર પડી તો વેદે કહ્યું સચ્ચિદાનંદ રૂપાય. પેલા વિજ્ઞાનને જરૂર પડી, પેલા જ્ઞાનવાળાને જરૂર પડી, તેને સચ્ચિદાનંદ બ્રહ્મ શોધી કાઢ્યું. પેલા વિજ્ઞાનવાળાને જરૂર પડી, એણે કહ્યું વિશ્વોત્પત્યાદિ હેતવે. અને આપણને બધાને જરૂર પડી અજ્ઞાનવાળા. હમ, એવું તો ના બોલાય, તમે તો ભગવાનને જાણનારા બધા. પણ છતાં અજ્ઞાનવાળા કહું, એમને જરૂર પડી તાપત્રય વિનાશાય, અમારા સંતાપ દૂર કરે નામ ભગવાન. પછી એ જીવ હોય તે છો રહ્યો. પણ એ સચ્ચિદાનંદ રૂપ હોય તો પણ, એ વિશ્વના ઉત્પત્તિના આદિ હેતુ હોય તો પણ, તાપત્રય વિનાશ રૂપ હોય તો પણ કોણ છે? શ્રી કૃષ્ણાય. કાલ તો મેં તમને નુમહનો અર્થ સમજાવ્યો તો આ કશું નહોતું કહ્યું. કહ્યું તું કંઈ? આજે થોડુંક સમજીએ, થોડુંક આટલું જ, હા, વધારે નહીં. એટલે તમને લાગશે કે વેદાંત ભણી ગયા તમે. ખરું? એટલે વેદ ઓળખાવે છે એને સચ્ચિદાનંદ રૂપે, વિજ્ઞાન ઓળખાવે છે એને કયા રૂપે? વિશ્વ ઉત્પત્તિ આદિ હેતુ રૂપે. અને લોકો ઓળખે છે, પુરાણો ઓળખાવે છે કઈ રીતે? તાપત્રય વિનાશ રૂપે. અને આપણે બધા ઓળખીએ છીએ કયા રૂપે? ના, ઓળખીએ છીએ શ્રી કૃષ્ણ. આપણને મનગમતા રૂપે કૃષ્ણ આવ્યા. તમને નવનીતપ્રીતજી ગમતા હોય, શ્રીનાથજી ગમતા હોય, નટવરલાલજી ગમતા હોય, ચંદ્રમાજી ગમતા હોય, ખરું ને? ગોકુલનાથજી ગમતા, જે સ્વરૂપમાં ગમશે એ ગમતા સ્વરૂપે આકર્ષક રૂપે પધાર્યા, એનું નામ શ્રી કૃષ્ણ. શ્રી એટલે શોભા. શોભા શું કરે? સુંદરતા, આકર્ષે. કૃષ એટલે ખેંચે. સુંદર રૂપ, સુંદર આકાર પ્રગટ કરીને લોકોના મનને, લોકોની ઇન્દ્રિયોને ખેંચે, આકર્ષે, એનું નામ શ્રી કૃષ્ણ. ઓળખ્યા આવે? હા કે ના? એમ ઓળખ્યા? આટલું બધું કહ્યા પછી તમે કૃષ્ણને ઓળખ્યા? હા, કોને? જરૂર પૂરતા. કેટલા? જરૂર પૂરતા ઓળખ્યા. બધું તો કોઈ ઓળખે નહીં. મેં કયા ઓળખાવ્યા છેલ્લે? કૃષ્ણને કેવા કૃષ્ણ ઓળખાવ્યા? કેવા?
આકર્ષક ના પછી થોડુંક કહ્યું હતું મનગમતો આકાર મનગમતું રૂપ પ્રગટ કરે, મનગમતી સુંદરતા પ્રગટ કરે અને આકર્ષે, એનું નામ શ્રી કૃષ્ણ. તમે સેવા કરો છો ને તે ઠાકોરજી તમને ગમતા લાવેલા કે અણગમતા પધરાવેલા? સાચું કહેજો. ગમતું સ્વરૂપ પધરાવેલું કે અણગમતું? ગમતું. તો ગમતા રૂપે આવ્યા ને એ નામ શ્રી. અને પછી એ તો ઘરમાં આવ્યા પછી તમને ઘરની બહાર જવા દે પકડી રાખે? એ પકડી રાખે તો કૃષ્ણ. પણ પરાણે પકડાઈ રહેવું પડે. હા બાપ સેવા કરવાની છે, બહાર તો જવું. ભાઈ આ ટાંટાઉન બંધ કરો ને. પકડી રાખે. બહાર જવાયું હોય તો જવાય નહીં. શું કરીએ, સેવા બાકી છે પણ આવું છો જરા સેવા જલ્દી પહોંચી લઉં છું. આ જલ્દી પહોંચો એટલે ઘરમાં કૃષ્ણ છે જ નહીં. સમજી ગયા? કૃષ્ણ છે જ નહીં. કૃષ્ણ હોય તો તમને પકડી રાખે, જવું હોય તો જવાય નહીં, તમને છોડે નહીં, આકર્ષે, એનું નામ કૃષ્ણ. બહાર ગમે તેટલું મહત્વનું કામ હોય, ગમે એટલી ઉતાવળ હોય, ગમે તેટલું વેપાર ધંધાનું મોટું કામ હોય, પણ પેલો પકડી રાખે, બેસ બેસ હું બેઠો છું ને ક્યાં જવું છે. એને બોલવું ના પડે. હા, એનું રૂપ બોલવા માંડે, એની સુંદરતા બોલવા માંડે, એની મધુરીમાં બોલવા માંડે. આકર્ષકતા. હમણાં એક જણને ત્યાં સૂતક હતું, થયું, એનો ફોન આવ્યો, ધ્રુસકે ધ્રુસકે રડે. સ્વજન કોઈ ગુજરી ગયેલા. એ સ્વજન માટે નહોતા રડતા. એ મને કહે શું, મને ઠાકોરજી પધરાવી દેવા પડશે. આ શૌચમાં સેવા ન થાય ને, ઠાકોરજી ઘરમાંથી ચાલ્યા જશે, ઠાકોરજી પધરાવવા પડશે. રડતા રડતા પૂછતા હતા. હા, શું કહેવાય એને? ઠાકોરજી ઘરમાંથી પધરાવવા પડે, શરીરમાંથી જાણે જીવ નીકળી જતો હોય એટલી વ્યથા થાય. આનું નામ આકર્ષણ. આનું નામ ઠાકોરજીથી દૂર થવાય નહીં, ઠાકોરજીથી દૂર જવાય નહીં. એ પકડી રાખે. એ ખેંચવા માંડે, એનું નામ કૃષ્ણ. કુંભનદાસ આર્થિક રીતે જરૂરિયાતવાળા હતા, દ્રવ્યની જરૂર હતી, પણ મોટા પુરુષ, મનને કશું સ્પર્શે નહીં એને. હા, એની મસ્તીમાં હતા. કોઈએ ભલામણ કરી શ્રી ગોસાઈજીને, ગોસાઈજી કુંભનદાસ પરદેશ પધારો, અમારી સાથે આવો. મોટાઓ સાથે વાદ વિવાદ બહુ ન થાય. હા, એ કહેતે કરવાનું હોય. પણ એકવાર વિનંતી કરી, કૃપાનાથ મને ન લઈ જાઓ તો સારું, તમારે આવવાનું છે, જેવી આજ્ઞા. મોટા છો, કશું કહેવાય નહીં, આવીશ. રાજભોગ પછી નીકળ્યા ગોસાઈજીની સાથે, ગિરિરાજજીથી જતીપુરાથી પૂછડી સુધી આવ્યા. રાજભોગ પછીનો સમય, ઉત્થાપનનો અવસર. શિબિરમાં ગુસાઈજી બિરાજતા હતા, કુંભનદાસ ઝાડ નીચે હતા. કેતે દીન છું બીતે બીનું દેખે. રાજભોગના દર્શન કરીને તો નીકળ્યા હતા. ઉત્થાપનનો અવસર હતો.